બેવડી ઋતુના કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકરી રહ્યો છે। તાવ, શરદી, ઉધરસના કેસમાં પણ વધારો થયો છે। 4 થી 17 ફેબ્રુઆરી દરમિયાન સિવિલ હોસ્પિટલમાં 35,500 દર્દીઓએ ઓપીડીમાં સારવાર લીધી છે। સિવિલ હોસ્પિટલમાં કમળાના 68 કેસ, ઝાડા ઉલટીના ચાલુ માસમાં જ 80 કેસ નોંધાઈ ચૂક્યા છે। ફેબ્રુઆરીની શરૂઆતમાં સરેરાશ 3400 થી લઈ 3600 દર્દીઓએ ઓપીડીની મુલાકાત લીધી। જો કે ગત સપ્તાહે 2200 થી 2400 દર્દીઓએ ઓપીડીમાં સારવાર લઈ ચૂક્યા છે। ત્યારે હાલ તો સરકારીની સાથોસાથ ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાઈનો લાગી છે। અને ઓવરઓલ જો વાત કરીશ તો ફેબ્રુઆરી મહિનામાં 4 ફેબ્રુઆરીથી ગઈકાલ સુધીની ઓપીડીનો આંકડો જોઈશું તો 35,000થી વધારે લોકોએ ઓપીડીની અંદર સારવાર લીધી છે અને 4,000થી વધારે લોકો એ દાખલ થઈ અને સારવાર લીધી છે। સિવિલ હોસ્પિટલ આપ સૌ જાણો છો કે ટર્શરી કેર સેન્ટર છે, ઘણા બધા સુપર સ્પેશિયાલિટી વિભાગ પણ છે, પ્લસ ઇમરજન્સી, એટલે આ બધું જોવા જઈએ તો એના હિસાબે પણ આપણને આવા આંકડા જોવા મળતા હોય છે। અત્યારની વસ્તુ એક જ છે કે પાણીજન્ય રોગોમાં વધારો થવાની શક્યતા રહેલી હોય છે।